કેમ છો પશુપાલક મિત્રો? આપણે અત્યારે એક એવા પશુપાલક મિત્રની સાથે મુલાકાત કરવાની છે જેઓ વાર્ષિક 50 લાખ કરતો પણ વધારે દૂધ ભરાવીને તેઓએ ટર્નઓવર કરેલું છે ને મિત્રો વાર્ષિક એમણે ભાવફેર લીધેલ છે 12 લાખ કરતો પણ વધારે. ચાલો એમની મુલાકાત કરીએ, કેવો છે એમનો તબેલો, કેવી રીતે એ પશુપાલન કરે છે. નમસ્કાર મિત્રો, હું છું અત્યારે વાવથરા જિલ્લાના ભાપડી ગામે, જો એક શ્રેષ્ઠ પશુપાલક વસરામભાઈ સાથે હું અત્યારે તમને એમનો તબેલો બતાવવાની કોશિશ કરું. અત્યારે એમની આ બાજુ ભેંસો છે, તમે જોઈ શકો છો. ટોટલ 100 ભેંસો સાથે પશુપાલન કરી રહ્યા છે. એમની સાથે હું વાતચીત કરાવું, કેવી રીતે એમણે શરૂઆત કરી છે, કેવા સ્ટેપથી એમણે આખું સ્ટ્રક્ચર અને આધુનિક ટેકનોલોજી સાથે પશુપાલન કરી રહ્યા છે. કેમ છો વસરામભાઈ? બસ મજામાં. તમે પશુપાલન કરી રહ્યા છો, આમ તો ગામમાં લગભગ ફર્સ્ટ નંબર હશે. હાલમાં ફર્સ્ટ. કેવો રહ્યો છે અનુભવ? પહેલા તમે ક્યાંથી શરૂઆત કરી છે, કેવી રીતે શરૂઆત કરી છે? અમે પહેલા શરૂઆત પ્રથમ 2012માં કરી. તારે 2-3 જ ભેંસો હતી. બરાબર. પછી એઆઈનું તાલીમ લીધી. બરાબર. પછી ધીમે ધીમે એની તમન્ના જાગી. પછી 2 એચએફ ગાયો લાવી. પછી એમ ધીમે ધીમે વધારી. 2012 થી તમે શરૂઆત કરી? 2012 થી. પહેલા 2 પશુ હતી? પહેલા 2 જ પશુ હતા. 2 પશુ. અને અત્યારે બધા ઘરના ઉછેરા છે કે કેવી રીતે, કે પછી કોઈ ના 10 થી 12 દેવા પછી લાવેલો. બીજા બધા ઘરના ઉછેરના તૈયાર કરેલા. બરાબર. અને તમે એઆઈ છો એટલે આમ તો તમારા બધા ઘરના ઉછરેલા છે. અને કેવું રહ્યું છે આ વર્ષે તમારું ટર્નઓવર? હાલમાં આ સાલ તો સારો રહ્યો છે. 51 લાખ ને ટર્નઓવર. અને વધારા સાથે કે વધારા અલગ? નહીં, વધારો અલગ. વધારો અલગ. કેટલો આ વર્ષે ભાવ ફેર મળ્યો હતો તમને? ભાવ ફેર મળ્યો 12,24,000. 12,24,000. ગામની અંદર ફર્સ્ટ ક્રમાંકે એમને રેન્ક પ્રાપ્ત કર્યો છે વસરામભાઈ. એવા શ્રેષ્ઠ પશુપાલક છે. અત્યારે ટોટલ કેટલા પશુઓ છે તમારી જોડે? હાલમાં નાના મોટા થઈને બધા 100 જેવા. 100 જેવા એમની જોડે પશુઓ છે. 100 પશુઓ સાથે તમે અત્યારે જે પશુપાલન કરી રહ્યા છો, કેવી રીતે તમને 2012માં તમન્ના જાગી છે? તો સૌપ્રથમ તો મેં 2012માં તાલીમ લીધેલી બનાસ ડેરી પાલર. ત્યાંથી ફતે બધા મિત્રો ભેળા થયા ને એકબીજા વાતો કરે કે મારા આટલા પશુપાલન છે, મારે આટલા છે. એટલે ધીરે ધીરે ફતે મને એવું ઘરે આવ્યા ને બધું વિચારતો. પેલી 2 ભેંસો હતી, પછી 2 ગાયો લાવ્યો પાલનપુર પેટામાં. પછી એમાં થોડો રસ જાગ્યો દૂધ પશુપાલન ઉપર. એટલે પછી ધીમે ધીમે વધાર્યો. બસ બીજો મેન વ્યવસાય મારો આ જ હતો પશુપાલનનો. બરાબર. બીજો કોઈ થાય એવું અમારાથી નતું. બરાબર. કેમ કે ભણેલા ખરા એટલે ઓછો ખેતી રસ ઓછો હતો એના માટે. પછી અમે પશુપાલનમાં ધીમે 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 વધારીએ છીએ. અત્યારે હાલ નાના મોટા 100 પશુ દેવું કરે. 100 પશુ. બરાબર. અને કેટલો તમારો અભ્યાસ છે? મારો 12 પાસ. 12 પાસ અભ્યાસ સાથે આમ તો આટલો મોટો કારોબાર તમે કરી દીધો. 10 ને 2 12 15 વર્ષની અંદર. 15 વર્ષની અંદર ખૂબ તમારી સફળતા શું છે અત્યારે? મતલબ તમે જે પશુઓને ખાવા પીવાનું કેવી રીતના હાલો છો? પશુપાલન કહો એટલે શું, જે પશુપાલન જે નવા છે પશુપાલન કરવા ઈચ્છે છે એમાં 50% હુકો ચારો, 50% નીલો ચારો. બે એટલે મિક્સમાં હોય ને તો પશુપાલન સારું. એકલો હુકામાંથી સારું નથી રહેતું અને એકલો નીલા ઉપર સારું નથી. બરાબર. અને આપણે જે એમ કહેવાય કે કામ કરવા વાળા કેટલા છે અત્યારે? કામ કરવા વાળા મેં હાલ 3 જણા ને 2 દેહાઈ રાખેલા છે. બરાબર. એ ગાયોને સંભાળે. અમે બધી ભેંસો સંભાળીએ. 3 ને 2 ટોટલ 5 જણ. 5 જણ કામ કરવા વાળા. 100 પશુઓ સાથે દોસ્તો 5 જણ કામ કરવા વાળા છે. અને ટંકનું કેટલું દૂધ છે અત્યારે? હાલ એમ ટંકનું થાય 225 થી 30 લીટર આસપાસ. 225 લીટર જેટલું દૂધ એક ટંકની અંદર વસરામભાઈ પશુપાલક છે એ અત્યારે દૂધ ગામની અંદર ભરાવી રહ્યા છે. અને ગામમાં દૂધ ભરાવાનું તો ગામમાં જ હશે? બસ એ દૂધ ભરાવાનું ગામની મંડળી ઉપર જ છે. બરાબર. આમ તો મિત્રો તમે આ જોઈ શકો છો, આ એમનો વાડો છે. અને જ્યારે સાંજ અને સવાર જ્યારે એ દોહવાનો ટાઈમ હોય ત્યારે એ શેડની અંદર લઈ જાય છે. અને અત્યારે માત્ર ને માત્ર જે બપોરનો સમય છે, 10 થી કરીને જે 3 દિવસનો સમયગાળાનો છે, તે અહીંયા પશુઓ છે. આ બાજુ ભેંસો છે અને આ બાજુ એક સાઈડ છે એમની એચએફ ગાયોનું આખું અલગ અલગ વિભાગ પાડેલા છે. અને જે નાના નાના પશુઓ છે, જેમ કે નાના વાછરડા છે, નાની પાડીઓ છે, એમને પણ અલગ બેસવાનું છે.
એચએફ નું તમે કેવી રીતના શરૂઆત કરી હતી? એચએફ પેલા પ્રથમ 2 જ ગાય લાવી હતી. હા હા. પછી એમાં ધીમે ધીમે મૂળ સરેરાશ 9-10 લીટર કરતી હતી. હા હા. મૂળ ભેંસ કરતા અમને ગાયમાં સારું પરવડતું. એટલે અત્યારે ભેંસ સારી કે ગાય સારી તમારા માટે? હાલમાં માટે તો ગાય સારી છે. કારણ કે દૂધ વધારે, એક તો દૂધ ભલે ઓછું, ફેટ ઓછા આવે, પણ ધીમે ધીમે એને સરેરાશ ઓકડો વધારે ભેંસા કરતા. કેટલી અત્યારે એચએફ ગાયો કેટલી છે તમારી જોડે? એચએફ ગાય હાલમાં 21 છે દૂધણી. 21 ગાયો. અને ભેંસોનું કેટલી ટોટલ? ભેંસલ ટોટલ છે 15 દૂધણી. 15 દૂધ. બરાબર. એટલે 35 જેવું થાય ટોટલ. 35 જેવું. બરાબર. અને તમે જે અત્યારે સૌથી વધારે એચએફ માં કઈ મતલબ કેટલું દૂધ આપે છે? વધુ 16 લીટર સુધી. અને ગાયમાં ભેંસમાં 7 લીટર સુધી. એક ટંકનું? એક ટંક. બધી ઘરને ઉછરેલી મિત્રો છે, નથી ક્યાંથી બહારથી લાવેલી. તમામ જે મારી તમે વિડીયો જોયો એની અંદર મોસ્ટ ઓફલી બધી ઘરની ઉછરેલી ભેંસો. તમે જે આપણે શેડ પણ બનાવેલો છે ને ખુલ્લા પણ વાળા છે, હવે તમારા મંતવ્ય પ્રમાણે શું સારું, શેડ સારો કે અત્યારે શું શેડની એક ક્રેઝ ચાલી રહ્યો છે કે બધે મોસ્ટ ઓફલી ક્રેઝ શેડનો જ છે? અત્યારે એવું છે કે જે દૂધની ભેંસ હોય કે નહીં, એ દોવા પૂરતી બધો સારો, બાકી ખુલ્લો જેટલો ખુલ્લો હલન ચલન કરે એટલો પશુ માટે હાલમાં સારું છે. ફેટ વધે, દૂધ વધે, પશુ તંદુરસ્ત રહે, બીમાર થવાના ચાન્સ ઓછા રહે. એ જેટલો ખુલ્લું પશુ રહે એટલા માટે સારું પશુ. અને શું સાર સંભાળ રાખો છે અપવાદરૂપ? એચએફ ગાયોનું તો કોઈ નક્કી નથી, ક્યારેક બીમાર થાય, શિયાળો, ઉનાળો અને ચોમાસું, ત્રણે ઋતુ મતલબ ક્લાઇમેટ ચેન્જ થતું હોય છે. કેવી રીતે એમને સાર સંભાળ રાખો તમે? ગાયો માટે તો એવું છે કે જેટલી ગાય હરફર વધારે કરે, જેટલી ખુલ્લી જેટલી વધારે ફરે એટલું ગાય માટે ખૂબ સારું. બીમાર ઓછી થાય, બીમાર થવાના ચાન્સ ઓછા રહે, ગમે કોઈ મસ્ટાઈડના ચાન્સ ઓછા રહે ગાયો માટે. બરાબર. જેટલું ખુલ્લું ફરે તો સતત વધી રાખવાથી એમને ઘણી બધી બીમારી થાય, મસ્ટાઈ થવાના ચાન્સ વધારે રહે, આવી બધી વધારે થાય છે. જેટલું ખુલ્લું પશુ ફરે એટલું હંમેશા માટે ખૂબ તંદુરસ્ત, એમના માટે તંદુરસ્ત છે. બરાબર. અને શું પછી બીજી તમે શું સાર સંભાળ રાખો છો? પછી ગાયોમાં કે ભેંસામાં ગમે પહેલા સૌ પ્રથમ તો એને ચરમનો ડોઝ ઝાલવો પડે, ટાઈમસર એને વેક્સિન કરાવવું પડે. બરાબર. એમ તો ઓછો કોઈ વાયરસ બારની ઇન્ફેક્શન થતો હોય એ બંધ થઈ જાય. એવું માટે પશુ માટે હંમેશા માટે વેક્સિન તે ચરમનો ડોઝ ટાઈમસર હાલી જ આપવો પડે. બસરામભાઈ, તમે ટંકનું 225 લીટર દૂધ કીધું ને? 225. ટંકનું 225 લીટર દૂધ ભરાવો છો, બરાબર? હવે એમાં કેવી રીતે તમે કરો છો, કે હાથેથી દોવો છો કે મિલ્કિંગ મશીન છે કે તે તમારા દ્વારા જે માણસો રાખેલા છે એ બધું દોવે છે? કેવી રીતે, થોડું વિગતવાર સમજાવો તો પશુપાલકોને ખબર પડે. અમે ગાયો રહી મિલ્કિંગ મશીન થી દોઈએ છીએ અને ભેંસો છે એ બધી હાથથી દોહન કરીએ. બરાબર. જે આપણી એચએફ ગાયો છે એને મિલ્કિંગ મશીન, હવે એમાં સૌથી સારું કયું, કે મિલ્કિંગ મશીન સારું કે પછી હાથેથી દોવો? જો ઓછા માણસો હોય ને ઝડપી દોવું હોય ને તેના માટે મિલ્કિંગ મશીન સારું છે, અને જો માણસો વધારે હોય તો હાથે દોવો તો ચાલે એવું છે. બરાબર. અને ગાયો માટે, એચએફ ગાયો માટે મિલ્કિંગ મશીન દોવા માટે સારું છે. ઝડપી દોરાઈ જાય એટલે દૂધ જેટલું ઝડપી દોરાય એટલું દૂધ વધારે, અને જેટલી ધીમી ગતિ હોય એટલે દૂધ ઓછો કરે. કહેવાનો મતલબ એક તો ટાઈમનો બચાવ થાય મિત્રો, અને સાથે સાથે જે આપણું દોવાનું કામ છે એ પણ સરળ બની જાય અને દૂધ પણ વધારે નીકળે. હવે અત્યારે શું વરસાદ વાતાવરણ ઘડીકમાં થઈ જાય, ઘડીક તડકો, ઘડીક ઉનાળો, ઘડીક શિયાળો, ક્લાઇમેટ જેવી રીતે ચેન્જ થતા હોય છે એવી રીતે તમે પશુઓને શું સાર સંભાળ રાખો છો? પશુઓને જેવી ઋતુ, જો ઉનાળા જેવું હોય ને તેમને દાડામાં એક વખત તો ઓછામાં ઓછું નવરાવવું જ પડે, અને જેટલો બને ને એટલો છોયડો, કુદરતી છોયડો, જેટલો ઝાડખાતી છોયડો એટલો માટે ખૂબ સારો થાય. અને વરહાળામાં જો નીચાણ વાળો વિસ્તાર હોય ને એમ થોડી પૂરત કરીને ખુલ્લો વાળો તો રેત બેત નોચીને ખૂબ સારો ઊંચો વિસ્તાર રાખો, એટલે પાણી ન ભરાય ને તો એમાં કોઈ ગંદકી થવાનો ચાન્સ ના રહે, ઓછો ગંદકી. બરાબર. અને જેટલો કુદરતી સોયડો હોય ને એટલો માટે સારો થાય પશુ માટે. પશુ માટે કુદરતી, તમે મિત્રો મારી પાછળ પણ જોઈ શકો છો, આ સાઈડ એચએફ ગાયો છે, એમની લીમડાના છાંય અત્યારે કોઈ મતલબ ઉપર શેડ નથી બનાવેલ, અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો મિત્રો, ભેંસો માટે પણ કોઈ શેડ બનાવેલ નથી દિવસ માટે, અને અહીંયા નિરાતે બેસી શકે છે અને બેસીને આરામ પણ કરી શકે છે. શ્રેષ્ઠ પશુપાલકનું જે તમે મારી પાછળ જોઈ શકો છો, ને આ છે હું એમના શેડમાં ઊભો છું. વસરામભાઈ છે પાપડી ગામના, તે અહીંયા આમ તો સાંજ સવાર માટે જ દોવા માટે લાવે છે, અને બાકીના ટાઈમ માટે બારે પશુ રાખે છે કે જે એમને કુદરતી વાતાવરણ સાથે એમને છાંયો મળી રહે. તમે અહીંયા માત્ર દોવા માટે જ લાવો છો ને? સ્વચ્છ સેવા દોવા પૂરતા. અને અહીંયા શું તમે આ શેડની અંદર આધુનિક ટેકનોલોજી શું યુઝ કરેલી છે? હાલમાં ઉનાળા માટે તો પંખા, પછી
કુલિંગ સિસ્ટમ માટે ફોગ લગાવેલા ફોગ છે, લગાવેલા છે, કારણ કે ઉનાળામાં ગરમી બહુ આ પડે. ઉપર લગાવેલા છે. હમ. બરાબર. પીવાના માટે અહીંયા ટપ ગોઠવેલા છે, સીધી 24 કલાક કુંડીઓ. પણ સિંધી કુડીઓ, એને હા. મન પડે ત્યારે પી શકે. બરાબર. હવે તમે ઘણા બધા પશુપાલકો હોય છે જે આધુનિક ટેકનોલોજી સાથે પશુપાલન નથી કરતા હોતા, જેને કારણે અમુક વખત એમને થાપ ખાવાનો પણ વારો આવે છે. કેમ કે પશુ બીમાર થાય. એચએફ ગાય માટે ઉનાળામાં બહુ તકલીફ પડે છે, કારણ કે ગરમી વધારે પડે તો ફુગર હોય ને તો વાતાવરણ ઠંડુ રહે, તો એની હફના પ્રશ્ન ઓછા રહે, બીમાર વાળા ચોઈસ ઘટી જાય. કારણ કે તમે તો ડોક્ટર છો એટલે તમને આખી માહિતી પણ છે કે શું શું એનું ક્લાઇમેટ ચેન્જ કેવી રીતે ચેન્જ થતું હોય ને એની અંદર શું સાળ સંભાળ રાખવી. અહીંયા એ રાખે છે માત્ર ભેંસો, અને ભેંસો અને ગાયો બંનેના અલગ અલગ વાડા બનાવી દીધા, તબેલા મતલબ શેડ બનાવી દીધા છે, જેના કારણે અમુક વખત જે વાયરસ પેદા થતા હોય છે, આપણે તમે જોઈ શકો છો એવી રીતે ઘણીવાર વાયરસ આવતા હોય છે પશુઓની અંદર, તો એ પણ ન લાગી શકે અને જેનાથી પશુઓ આપણા સુરક્ષિત રીતે રહી શકે. દોસ્તો, જે તમે એમના જે વાછરડા છે ગાયોના, તે આ સાઈડ એમણે આખો અલગ વિભાગ રાખેલો છે, તમે જોઈ શકો છો. અને જે તમે મારી બાજુ તમે જોઈ શકો છો, એ આખો શેડ બનાવેલો છે, એ સ્પેશિયલ ગાયો માટે બનાવેલો છે. તમે જે આ ઘાસચારો કટિંગ કરેલો છે અત્યારે નીલો ઘાસચારો, તમે એમાં કેવી રીતના તમે ખોળ આપો છો? એમને એક ટાઈમ લીલો ચારો, એક ટાઈમ સૂકો ચારો, છે 2 વખત જ દિવસમાં આપીએ છીએ. બાકી જે વચ્ચેનો સમયગાળો છે ત્યાં બિલકુલ નહીં. બિલકુલ નહીં. સવાર સાંજ 2 ટાઈમ જ માત્ર. દોસ્તો, આ તો વસરામભાઈનો આખું જે તબેલો ને એમનું સ્ટ્રક્ચર, આખું કારબાર છે, ગામની અંદર લગભગ 1લો નંબર એમનો છે. અને તમે મિત્રો, મેં તમને આખો વિડીયો સરળતાથી બતાવવાની કોશિશ કરી છે. મિત્રો, તમને આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, શેર અવશ્ય કરજો. જય માતાજી.